કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ? ચાલો તો આજથી આપણે શુભ શરૂઆત કરવાના છીએ ફાઇનલી આપણા કોમ્પિટિટિવના યુનિટ નંબર 1 ની. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી હતી તે યુનિટ 0 હતું, બેઝિક મેથેમેટિક્સ. હવે આપણે શરૂ કરવાના છે આપણું મેઇન ચેપ્ટર, અને મેઇન ચેપ્ટર પહેલું જ યુનિટ છે. આપણે અહીંયા ચેપ્ટર વાઇઝ નહીં જશું, આપણું યુનિટ બોલાશે. કોમ્પિટિટિવ માટે યુનિટ બોલાશે. તો યુનિટ નંબર 1, ધેટ ઇઝ યુનિટ એન્ડ મેઝરમેન્ટ. તો આજથી આપણે શરૂઆત કરવાના છીએ યુનિટ એન્ડ મેઝરમેન્ટની, બરાબર છે? ચાલો, એમાં પહેલું આજનો જે ટોપિક છે તે છે એરર એનાલિસિસ. આખા લેક્ચરને ધ્યાનથી જોતા જજો. એમ તો દરેક વસ્તુ તમે એનસીઆરટીમાં ભણી જ ગયા છો, દરેક થિયોરિટિકલ વસ્તુ તમે એનસીઆરટીમાં ભણી ચૂકેલા છો, એટલે આપણે બહુ ડીપમાં નથી જવાનું. આપણે ખાલી અમુક ફોર્મ્યુલા જેટલા છે ઇમ્પોર્ટન્ટ તેને જ હાઇલાઇટ કરવાના છે. તો એટલે આપણે અહીંયા થિયરી પાછી નથી ભણવાના, આપણે થિયરીને ખાલી પોઈન્ટને રિમેમ્બર કરવાનું છે, બરાબર છે, કે જે આપણને ક્વેશ્ચન સોલ્વ કરવા માટે કામ લાગશે. બીજી એક વસ્તુ, તમને મેં ગ્રુપમાં એક એસાઇનમેન્ટ મોકલી દીધો છે, મતલબ કે એ આપણી વર્કશીટ હશે, બરાબર છે, ઇન્ક્લુડિંગ થિયરી. જેટલા થિયોરિટિકલ પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના એ ઇન્ક્લુડિંગ થિયરી સાથે તમને છે ને અહીંયા બે પ્રકારની એક્સરસાઇઝ દેખાશે. દરેક ચેપ્ટરની અંદર આ બે પ્રકારની એક્સરસાઇઝ તમને જોવા મળશે. એક હશે ક્લાસરૂમ એક્સરસાઇઝ અને બીજી હશે સેલ્ફ લર્નિંગ એક્સરસાઇઝ. વિદ્યાર્થી મિત્રો, ક્લાસરૂમ એક્સરસાઇઝ એ એક્સરસાઇઝ આપણે ક્લાસમાં સોલ્વ કરશું, એટલે કે અહીંયા હું જે સોલ્યુશન આપીશ તે બધું ક્લાસરૂમ એક્સરસાઇઝનું હશે. અને એક છે સેલ્ફ લર્નિંગ એક્સરસાઇઝ. ક્લાસરૂમ એક્સરસાઇઝ પૂરી થાય ત્યાર પછી સેલ્ફ લર્નિંગ એક્સરસાઇઝ તમારે જાતે સોલ્વ કરવાની રહેશે પ્રેક્ટિસ માટે, બરાબર છે? જાતે સોલ્વ કરવાની રહેશે, કે જેથી કરીને તમને પણ કોન્ફિડન્સ આવતો જાય કે હા, મને ક્વેશ્ચન સોલ્વ થતા જાય છે, બરાબર છે? તો ક્લાસરૂમ એક્સરસાઇઝ પતે એટલે તમારે સેલ્ફ લર્નિંગ એક્સરસાઇઝ જાતે સોલ્વ કરવાની રહેશે. એના આન્સર કી ત્યાં નીચે આપેલી જ હશે. અગર કંઈ ડાઉટ હોય તો મારો નીચે નંબર હશે જ, તો તેના પર તમે મને પૂછી શકો, અધરવાઇઝ ઈમેલ પણ કરી શકો, બરાબર છે? ચાલો, તો આજની શરૂઆત કરીએ આજના લેક્ચરની. આજનો આપણો પહેલો લેક્ચર છે સિમ્પલ એરર એનાલિસિસ. તમે ભણી જ ગયા હશો ત્રુટી. મિત્રો, કોઈના જીવનમાં એરર હોય, કોઈના મેઝરમેન્ટમાં એરર આવતી હોય છે. એરરના પ્રકારની બધી જ વસ્તુનો તમને ખ્યાલ છે જ, એટલે આપણે એની ડિટેલમાં ચર્ચા નહીં કરીશું, કારણ કે એરરના પ્રકારના બેઝિસ ઉપર આપણને કોઈ કોમ્પિટિટિવમાં ક્વેશ્ચન પૂછવાનું નથી. જે ક્વેશ્ચન આવશે તે યા તો રિલેટિવ એરર એટલે કે સાપેક્ષ ત્રુટી, અથવા તો પ્રતિશત એરર પર્સન્ટેજ એરર શોધવાના ક્વેશ્ચન આવશે, કે પછી નિરપેક્ષ ત્રુટી શોધવાના ક્વેશ્ચન આવશે. તો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન ઓરિએન્ટેડ આપણી જેડબલઈ નીટની પ્રિપેરેશન હશે, બરાબર છે? તો એમાં ફરીથી તમને હાઇલાઇટ કરી દઉં કે આ ત્રુટીઓનો જે અંદાજ છે, આપણે 3 પ્રકારની એરર ભણીએ છીએ. એક છે, એમ તો એરરને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, તમને ખ્યાલ છે જ. એક હોય છે રેન્ડમ એરર એટલે કે અવ્યવસ્થિત ત્રુટી, અને બીજી હોય છે સિસ્ટમેટિક એરર એટલે કે વ્યવસ્થિત ત્રુટી, બરાબર છે? પણ એ સિવાય એરરને એસ્ટિમેટ કરવા માટે, એરરનું એસ્ટિમેશન કે ભાઈ કેટલી એરર છે, શું છે, કઈ રીતની એરર છે, એ બધું ચેક કરવા માટે આપણે એરરનું એસ્ટિમેશન કરતા હોઈએ છીએ, એટલે કે એરરનો અંદાજ લેતા હોય છે. તો એના માટે આપણે 3 પ્રકારની એરર આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. એક છે નિરપેક્ષ ત્રુટી, જેને એબ્સોલ્યુટ એરર બોલવામાં આવે છે. એક છે સાપેક્ષ ત્રુટી અને એક છે પ્રતિશત ત્રુટી. તો મિત્રો, આપણે 3 એરર ઉપર ફોકસ કરવાના છે. હવે તમે એનસીઆરટીમાં આ સ્ટડી કરી ગયા છો કે નિરપેક્ષ ત્રુટી છે શું. માની લો કે તમને એક કરતા વધારે અવલોકન લેવા કીધું છે, તમે એક એક્સપેરિમેન્ટ પરફોર્મ કર્યો, એમાં તમે માની લો n અવલોકન લીધા છે, બરાબર છે? તો આપણે એનું રીડિંગ કઈ રીતે લખશું? તો મિત્રો, હંમેશા યાદ રાખો કે કોઈ પણ ઓબ્ઝર્વેશનનું રીડિંગ હંમેશા છે ને આ રીતે લખાતું હોય છે. રીડિંગનું ફોર્મેટ હંમેશા આવું હોય છે: a ઇઝ ઇક્વલ્સ ટુ a મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a મીન. મતલબ કે કોઈ પણ રીડિંગને લખવા માટે આપણને બે વસ્તુની જરૂર હોય છે. એક તો એવરેજ ઓફ a અને બીજું હોય છે એરરનું એવરેજ, બરાબર છે? એવરેજ, એરરની એવરેજ. ભાઈ, મારી પાસે 10 રીડિંગ મેં લીધા કે 100 રીડિંગ લીધા હોય, માની લો 100 રીડિંગ લીધા. હવે 100 રીડિંગમાંથી કયું રીડિંગ સાચું, કયા રીડિંગનો જવાબ સ્વરૂપે આપો? કારણ કે જવાબ તો એક જ આપવાનો છે ને. મેં કીધું કે કોઈ એક ભૌતિક રાશિ એ છે જેનું ઓબ્ઝર્વેશન તમારે લેવાનું છે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરીને, બરાબર છે? હવે તમે એના માટે n રીડિંગ લીધા, અને n કેટલા હતા? 100. માની લો કે તમે 100 રીડિંગ લીધા. હવે 100 માંથી તમે જવાબ તો એક જ આપવાનો છે ને. મેં પૂછ્યું કે ભાઈ તમારું એ નું માપન શું આવ્યું, તો તમે કહેશો સર મારું પહેલું રીડિંગ આવ્યું, બીજું રીડિંગ. આવી રીતે થોડી જવાબ અપાય. 100 રીડિંગ લીધા હોય તો એ તમે લીધા છે, બરાબર છે? મને તો એક જ જવાબ જોઈએ. તો હવે હું શું કરીશ? તો હું 100 રીડિંગ માંથી શું એવું કરીશ કે અક્કડ બક્કડ બંબે બો 80-90 પૂરે 100 કરીને જેમાંથી જેના પર આવ્યું તે સાચો આન્સર, એવું કહીશ? કે પછી એવું માચ કરીશ કે સર તમે આટલા 100 રીડિંગ લીધેલા, જેમાંથી તમને જે ઈચ્છા થાય તે લઈ લો, એવું કહીશ? શું કહેશો તમે? તમે શું કરશો? તમે એ 100 રીડિંગનું એવરેજ કાઢશો. યસ ઓર નો? સાચો રસ્તો એ છે કે જો 100 રીડિંગ, એક કરતા વધારે રીડિંગ આવેલા છે, તો તમે શું કરશો? એની એવરેજ કાઢશો. એટલે કે આપણે એ મીન લેશું, એ મીન ફાઇન્ડ આઉટ કરશું, જેને એ બાર વડે પણ દર્શાવાય. એટલે આ શું કર્યું આપણે? એ મીન ફાઇન્ડ આઉટ કર્યું. આનો મતલબ શું થયો? આપણે એ મીન ફાઇન્ડ આઉટ કર્યું. એ બાર નો મતલબ શું થાય? એવરેજ.
એવરેજ, એન રીડિંગ નું એવરેજ કાઢ્યું. એ જે એવરેજ નીકળી એ એવરેજ ને આપણે શું માની લીધી? એને આપણે ટ્રુ વેલ્યુ માની લીધી. શું માની લીધી? ટ્રુ વેલ્યુ માની. અઝ્યુમ ધેટ ઇટ ઇઝ ધી ટ્રુ વેલ્યુ. તો એ ટ્રુ વેલ્યુ છે એવું માનીને પછી દરેક રીડિંગમાં વ્યક્તિગત કેટલી એરર આવી તે આપણે ફાઇન્ડ આઉટ કરી, જેને કહેવામાં આવે છે નિરપેક્ષ ત્રુટિ. મેથડ તમને ખબર જ છે. અને ત્યાર પછી આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એટલે કે આને હું બોલીશ ડેલ્ટા એ મીન. આને હું શું બોલીશ? ડેલ્ટા એ મીન. એને 12 વડે પણ દર્શાવે એટલે કે સરેરાશ એ મીન. અને આ બંને રીડિંગ જે આવશે ને એવરેજ કાઢ્યા પછી એને આપણે આ ફોર્મેટમાં લખીશું, એટલે આપણો આ ફાઇનલ આન્સર આવી જશે. યસ ઓર નો? તો આ રીતે કોઈ પણ રીડિંગને લખાતું હોય છે. તો મિત્રો એમાં આપણે જે આ ડેલ્ટા શોધ્યો ને, આ ડેલ્ટાને કહેવામાં આવે છે નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે? એ તમને ખ્યાલ છે. હવે મિત્રો જે મને આ ડેલ્ટા એ મીન મળ્યો ને, ડેલ્ટા એ મીન ને હું એ મીન વડે ભાગી નાખું. બરાબર છે? ડેલ્ટા એ બાર, એ મીન બોલો કે એ બાર બોલો. બરાબર છે? તો ડેલ્ટા એ બાર ને જો એ બાર વડે ભાગી નાખું તો એ મને શું આપશે? સાપેક્ષ ત્રુટિ આપશે. અને એ જ સાપેક્ષ ત્રુટિને જો હું 100 વડે મલ્ટીપ્લાય કરી નાખું તો એ મને શું આપશે? પરસન્ટેજ એરર આપશે. બરાબર છે? આ ખ્યાલ છે તમને, થિયરીમાં ભણી ગયા છો. બરાબર છે? અગર તમને થિયરીમાં નહીં સમજ પડી હોય તો મેં તમને આગળ પણ જણાવેલું હતું કે મેં મારી પોતાની એક ચેનલ ચાલુ કરી છે જે માત્ર ને માત્ર એનસીઆરટી માટે છે. તો તમે ત્યાં જઈને જસ્ટ સર્ચ કરો યુટ્યુબ ની અંદર ચિંતન દેસાઈ ફિઝિક્સ, એટલે તમને મારા બધા જ વિડીયોઝ દેખાઈ જશે. એમાં 11મા ધોરણનું ચેનલ પર જઈને 11મા ધોરણનું પ્લેલિસ્ટ સર્ચ કરજો, એટલે 11મા ધોરણનું ચેપ્ટર 2 એવું એક પ્લેલિસ્ટ તમને દેખાઈ જશે. એમાં બધા જ લેક્ચર મૂકેલા જ છે. આ બધી જ વસ્તુને મેં ડિટેલમાં સમજાવ્યું છે. બરાબર છે? કોમ્પિટિટિવમાં આપણે ડિટેલમાં નથી જવાનું હતું, સીધા ફોર્મ્યુલા પર ફોકસ કરવાનો હોય છે. તો આપણે કોમ્પિટિટિવને કોમ્પિટિટિવની રીતે જોશું. પણ જો તમારે થિયોરિટિકલી જો તમારા લેક્ચરમાં સમજ નહીં પડી હોય ને હજુ બી ચેક કરવું હોય ને સમજવું હોય તો એના માટે તમે મારી ચેનલ ઉપર જઈને ત્યાંથી વિડીયો જોઈ શકો. વિડીયો હિન્દી લેંગ્વેજમાં હશે, કમ્બાઈન હશે ઇંગ્લિશ હિન્દી, કારણ કે જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય એ તમને ખ્યાલ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ સબસ્ક્રાઇબ પણ કરેલું હશે, નહીં કર્યું હોય તો કરી દેજો. ત્યાં તમને અલગ અલગ દરેક ચેપ્ટરના એનસીઆરટી રિલેટેડ વિડીયો જોવા મળી જશે. ત્યાં જઈને તમે સર્ચ કરજો એરર એનાલિસિસ અને એસ્ટિમેશન ઓફ એરર, ત્યાં તમને બધા જ વિડીયો ડિટેલમાં મળી જશે. બરાબર છે? કે ચાલો આપણે આગળ વધીએ. તો આ થઈ ગઈ એરર. એક નિરપેક્ષ ત્રુટિ જોઈ, સાપેક્ષ ત્રુટિ જોઈ અને પ્રતિશત ત્રુટિ. ફોર્મ્યુલા ખ્યાલ આવી ગયો? નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એ મીન. ડેલ્ટા એ. બરાબર છે? કે પર્ટિક્યુલર રીડિંગ ટ્રુ વેલ્યુથી કેટલું નજીક કે દૂર છે એને કહેવામાં આવે છે નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે? હવે અહીંયા જે આપણને ડેલ્ટા એ બાર અને એ બાર, એક અહીંયા એ મીન મળ્યો અને એક ડેલ્ટા એ મીન મળ્યો. બરાબર છે? આપણા ફોર્મ્યુલા પ્રમાણે હું આને એ મીન કહું અને આને ડેલ્ટા એ મીન કહું. તો જ્યારે મિત્રો તમે ડેલ્ટા એ મીન ને એ મીન વડે ભાગી નાખો ને ત્યારે જે જવાબ આવે ને તેને કહેવામાં છે સાપેક્ષ ત્રુટિ. મતલબ કે રીડિંગની સાપેક્ષ છે કેટલી એરર છે તે. બરાબર છે? એને કહેવામાં છે સાપેક્ષ ત્રુટિ. બરાબર છે? અને એ જ સાપેક્ષ ત્રુટિને જ્યારે તમે 100 વડે મલ્ટીપ્લાય કરી નાખો તો એ તમને શું આપશે? પ્રતિશત ત્રુટિ આપશે. ત્યાર પછી આપણે અમુક એ પણ નિયમો પણ જોયેલા હતા. ત્રુટિઓનું સંયોજન, કોમ્બિનેશન ઓફ એરર, કે ભાઈ જ્યારે બી એડિશન આવે તો ત્યારે એમની નિરપેક્ષ ત્રુટિ ડાયરેક્ટલી એડ થતી હોય. એટલે કે જો બે ભૌતિક રાશિનું એડિશન થતું હોય કે સબટ્રેક્શન થતું હોય તો અહીંયા એમની એરર પણ સીધી એડ થશે. નિરપેક્ષ ત્રુટિ સીધી એડ થશે. બરાબર છે? આ ડેલ્ટા છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એકચ્યુઅલી ધીસ ઇઝ ધી ડેલ્ટા. આપણે એને જરાક કરેક્ટ કરી નાખીએ. બરાબર છે? સો ઇટ ઇઝ ધી ડેલ્ટા. ડેલ્ટા એ ડેલ્ટા બી. બરાબર છે? ડેલ્ટા એ ડેલ્ટા બી, ડેલ્ટા ઝેડ, ડેલ્ટા એ ડેલ્ટા બી. તો ચાહે સરવાળો હોય કે બાદબાકી હોય, નિરપેક્ષ ત્રુટિ હંમેશા સીધી એડ જ થશે. યસ ઓર નો? નિરપેક્ષ ત્રુટિની ક્યારેય બી બાદબાકી નથી થતી. હંમેશા એક વસ્તુ મગજમાં ફીટ કરી દો કે એરર હંમેશા એડ થતી હોય છે. એરરની ક્યારેય બાદબાકી નથી થતી. બરાબર છે? ભલે બે ભૌતિક રાશિની બાદબાકી થાય પણ એમની એરરની ક્યારેય બાદબાકી નહીં થાય. એરર હંમેશા સીધી એડ થાય. તો જ્યારે સરવાળા અને બાદબાકી આવે ત્યારે હંમેશા યાદ રાખો કે એબ્સોલ્યુટ એરર સીધી એડ થશે. અને જ્યારે ગુણાકાર અને ભાગાકાર આવે ત્યારે એમની સાપેક્ષ ત્રુટિ સીધી એડ થશે. બરાબર છે? અહીંયા નિરપેક્ષ ત્રુટિ સીધી એડ થતી હતી સરવાળા બાદબાકીની અંદર. હવે જ્યારે ગુણાકાર અને ભાગાકાર આવે છે તો એમની સાપેક્ષ ત્રુટિ. ડેલ્ટા ઝેડ બાય ઝેડ શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. બરાબર છે? ડેલ્ટા એ બાય એ શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. ડેલ્ટા બી બાય બી શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. યસ ઓર નો? તો જ્યારે ગુણાકાર અને ભાગાકાર આવશે ત્યારે એમની સાપેક્ષ ત્રુટિ ડાયરેક્ટ એડ થશે. બરાબર છે? અહીંયા ઉપરનામાં જુઓ તો સરવાળા બાદબાકીમાં તમને નિરપેક્ષ ત્રુટિ સીધી એડ થયેલી દેખાય. બરાબર છે? અને જ્યારે ગુણાકાર ભાગાકાર આવ્યો ત્યારે નિરપેક્ષ ત્રુટિ સીધી એડ નથી થતી, સાપેક્ષ ત્રુટિ સીધી એડ થાય છે. બરાબર છે? સાપેક્ષ ત્રુટિ સીધી એડ થશે. અને છેલ્લો નિયમ હતો ઘાતાંક વાળો. a ટુ ધી પાવર n, કોઈનો બી ઘાત હોય તો ઘાત આગળ આવી જાય અને સાપેક્ષ ત્રુટિ સાથે ઘાત ગુણાઈ જાય. બરાબર છે? મેં કીધું કે a સ્ક્વેર, તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ શું થશે?
2 ટાઈમ્સ ડેલ્ટા એ બાય એ થશે. યસ ઓર નો? આ નિયમ છે સિમ્પલ, જે તમારે યાદ રાખવાના છે, જે આપણને બહુ જ કામ લાગશે સોલ્વ કરવા માટે. બરાબર છે? તો જ્યારે ઘાત આવે તો ઘાત સીધો સાપેક્ષ ત્રુટી સાથે ગુણાઈ જાય. બરાબર છે? ઘાત સીધો સાપેક્ષ ત્રુટી સાથે ગુણાઈ જાય. નહીં સમજ પડે તો એવું યાદ રાખવાનું કે એરર નું હંમેશા એડિશન જ થાય. હવે એ રેસ ટુ એન નો મતલબ શું થાય? એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ, ક્યાં સુધી? એન સુધી. બરાબર છે? હવે એક મલ્ટીપ્લિકેશનનો નિયમ લગાવો ને, મલ્ટીપ્લિકેશનનો નિયમ લગાવો. જો એકના મેઝરમેન્ટમાં એરર આવે, કેટલી આવે? ડેલ્ટા એ બાય એ, તો એ તો દરેકના મેઝરમેન્ટમાં આવશે. આમાં બી એટલી જ આવશે, આમાં બી એટલી જ, આમાં બી એટલી જ. અને એરરનો તો હંમેશા એડિશન થાય, એટલે ડેલ્ટા એ બાય વત્તા ડેલ્ટા એ બાય વત્તા ડેલ્ટા એ બાય વત્તા ડેલ્ટા એ કેટલા સુધી? એન સુધી. સરવાળો લખો તો શું લખાય? એન ટાઈમ્સ ડેલ્ટા એ બાય. યસ ઓર નો? એટલે કે એરરનો તો હંમેશા સરવાળો થાય. યસ ઓર નો? એટલા માટે અહીંયા પણ એન ટાઈમ્સ ડેલ્ટા એ બાય એ થશે. આપણે એને યાદ રાખવા માટે શું યાદ રાખીશું? ઘાત સીધો સાપેક્ષ ત્રુટી સાથે ગુણાઈ જાય. જે ભૌતિક રાશિનો તમે n ઘાત કર્યો છે, એ ઘાત સીધો એની સાપેક્ષ ત્રુટી સાથે ગુણાઈ જશે. બરાબર છે? તો આ થઈ ગઈ વાત ત્રુટીઓના સંયોજનની. આપણે ફટાફટ નિયમોને જોતા જશું. ત્યાર પછી વાત આવે છે સાર્થક અંકો. મતલબ કે એવા અંકો કે જે આપણે ચોકસાઈથી લીધેલા છે. બરાબર છે? અને એવા અંક કે જેમાં ચોકસાઈ નથી, મતલબ કે એમાં આપણે ચોકસાઈ વગર એ અંકને ગણી લઈએ છીએ, અચોક્કસ અંકો છે, ડાઉટફુલ અંકો છે, તો એવા અંકોને આપણે ડ્રોપ પણ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. બરાબર છે? તેવા સાર્થક અંકો નક્કી કરવાના બી આપણી પાસે અમુક નિયમો છે. જેમ કે બધા જ શૂન્યેતર અંકો એ સાર્થક હોય છે. બીજો નિયમ હતો કે બે શૂન્યેતર અંકોની વચ્ચે આવતા બધા જ શૂન્યાંકો એ સાર્થક અંકો છે. જો સંખ્યા એક કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફ, પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યો એ હંમેશા સાર્થક અંકો નથી. બરાબર છે? એટલે કે ઇનિશિયલ ઝીરોસ ક્યારે બી સાર્થક નથી હોતા. યસ ઓર નો? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો એ સાર્થક અંક નથી. બરાબર છે? એટલે કે જમણી તરફ બી પાછા અંતિમ શૂન્યેતર સિવાયના બીજા કોઈ બી લેવ તો તે સાર્થક અંકો નથી. અને દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો હોય છે. એટલે કે એન્ડિંગ ઝીરો દશાંશ સ્થળ પછી હંમેશા સાર્થક હોય જ છે. બરાબર છે? તો આ વસ્તુ જે છે ને, આ નિયમો બહુ સિમ્પલ છે. અને તમે છે ને કઈ રીતે તમારે યાદ રાખવાના એનો બી મેં એનસીઈઆરટી ને રિલેટેડ એક વિડીયો બનાવેલો છે. વિડીયોમાં જેવો તો તમને ત્યાં દેખાઈ જશે. સિગ્નિફિકન્ટ ફિગર્સ સર્ચ કરજો, સિગ્નિફિકન્ટ ફિગર્સ. બરાબર છે? યુટ્યુબમાં સર્ચ કરજો ચિંતન દેસાઈ ફિઝિક્સ, અને એમાં વિડીયો સર્ચ કરજો. 11 મેં આખું પ્લેલિસ્ટ બનાવેલું છે. ચેપ્ટર નંબર 2 નું, ચેપ્ટર નંબર 3 નું પ્લેલિસ્ટ સ્ટાર્ટ કરી દીધું છે. તો તમે ત્યાં જઈને ડિટેલમાં પણ ભણી શકો. બરાબર છે? નિયમો બહુ સિમ્પલ હોય છે. નિયમો બહુ સિમ્પલ છે. પહેલા તો એ નિયમ યાદ રાખી લો કે બધા જ શૂન્યેતર અંકો એ હંમેશા સાર્થક જ હોય છે. બરાબર છે? પછી વાત આવી શૂન્યવાળી. તો શૂન્યમાં ઇનિશિયલ ઝીરો ક્યારે બી સાર્થક નથી હોતા. પછી એન્ડિંગ ઝીરો ની વાત કરીએ તો દશાંશ સ્થળ પછી આવતા એન્ડિંગ ઝીરો હંમેશા સાર્થક હોય છે. અને ત્રીજી વાત આવે તો ઝીરો એ બે અંકોની વચ્ચે, ઝીરો પાસે કેટલી પોસિબિલિટી? જો પહેલા તો શૂન્ય અને શૂન્યેતર બે ભાગમાં વિભાજિત થાય. શૂન્યેતર અને શૂન્ય. બરાબર છે? બે ભાગમાં આપણે અંકોને વિભાજિત કરી શકીએ. શૂન્યેતર અંકો તો હંમેશા સાર્થક હોય જ છે. એટલે એ તો સાર્થક જ છે હંમેશા. બરાબર છે? એટલે એ તો સાર્થક અંકો છે, એટલે એને ચેક કરવાની જરૂર નથી. એટલે બધા જ શૂન્યેતર, પહેલો નિયમ બની ગયો, બધા જ શૂન્યેતર અંકો હંમેશા સાર્થક હોય છે. હવે વાત આવે શૂન્યની. તો હવે શૂન્ય માટે કેટલી પોસિબિલિટી? તો શૂન્ય ક્યાં તો બે અંકોની પહેલા આવી શકે, મતલબ અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, એને ઇનિશિયલ ઝીરો કહેવાય. ઇનિશિયલ ઝીરો મિત્રો હંમેશા સાર્થક નથી હોતા. બરાબર છે? ઇનિશિયલ ઝીરો ક્યારેય પણ સાર્થક નથી હોતા. એટલે આ એક નિયમ થઈ ગયો. પછી બીજી પોસિબિલિટી, શૂન્ય બે અંકો પછી આવે, બે અંકો પછી આવે. બરાબર છે? હવે એમાં બી જો આને કહેવાય એન્ડિંગ ઝીરો, આને કહેવાય એન્ડિંગ ઝીરો. જો આ એન્ડિંગ ઝીરો પોઈન્ટ પછી દશાંશ સ્થળ પછી આવતા હોય તો દશાંશ સ્થળ પછીનો એન્ડિંગ ઝીરો, છેલ્લો જે ઝીરો હોય ને, તે સાર્થક હોય છે. તે સાર્થક હોય છે. બરાબર છે? તો ક્યાં તો ઇનિશિયલ ઝીરો હોય, અથવા એન્ડિંગ ઝીરો હોય, અથવા તો બે અંકોની વચ્ચે આવતા ઝીરો હોય. બરાબર છે? હવે જો બે સાર્થક અંકોની વચ્ચે જો ઝીરો આવતા હોય તો તે હંમેશા શું હોય? સાર્થક જ હોય. બરાબર છે? તો બસ આટલા પોઈન્ટ છે. એ સિવાય 10 નો ગમે તેટલો ઘાત લેવો, એ ક્યારેય બી સાર્થક નથી હોતા. યસ ઓર નો? અચળાંક છે તેની પાસે ઇન્ફાઇનાઇટ અંકો હોય છે, સાર્થક અંકો હોય છે, એવું આપણે માનીએ છીએ. બરાબર છે? ચાલો, તો આ થઈ ગયા સાર્થક અંકોના નિયમો. તમે ડિટેલમાં સ્ટડી કરી છે, તો આપણે એને ફટાફટ ઉપરથી જોઈ લીધા. તો આવીએ સીધા ક્વેશ્ચન ઉપર. બરાબર છે? આવીએ સીધા ક્વેશ્ચન. એરર રિલેટેડ આજે ક્વેશ્ચન થશે. ચાલો, ક્વેશ્ચન નંબર 1. એક સેકન્ડ લોલકનો આવર્તકાળ 2.0 સેકન્ડ છે અને આવર્તકાળના માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ 0.01 સેકન્ડ છે. તો આવર્તકાળનું મૂલ્ય ત્રુટિ સહિત ખાલી જગ્યા લખાય. વિદ્યાર્થી મિત્રો, મેં શું કીધું? કોઈ પણ રીડિંગ હોય તેને આપણે કઈ રીતે લખી શકીએ? કઈ રીતે લખી? યાદ કરો, આવર્તકાળ એટલે ટાઈમ પીરિયડ ટી વડે દર્શાવું છું. તો ટી ને હું કઈ રીતે લખી શકું? ટી મીન
અથવા તો એને ટી બાર યાદ કરો. તમે અહીંયા આપણે બાર નોટેશન લખેલું છે તો બાર યાદ કરો. ટી બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બાર. શું વિદ્યાર્થી મિત્રો આ આવર્તકાળ 2 સેકન્ડ નોંધાયો? તો આ તો ટી બાર ની કિંમત છે, આ તો ટી બાર ની કિંમત છે, એટલે કે 2.0 પ્લસ ઓર માઇનસ. શું વિદ્યાર્થી મિત્રો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એ તમને 0.01 સેકન્ડ બતાવી? 0.01 સેકન્ડ એટલે કે ડેલ્ટા ટી બાર કેટલો છે? નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે 12 વડે દર્શાવીએ છે, તો એ કેટલી દેખાય છે અહીંયા? 0.01. સો આ થઈ ગયું રીડિંગ. હવે ચેક કરી લો which one is the correct answer. 4 માંથી કયો ઓપ્શન મેચ થાય છે? Correct answer is what? Correct answer is yes, that is D. D is the correct answer. This is the correct answer. બરાબર છે? લાઈટ મારતા જઈએ. ચાલો વેરી ગુડ. ચલો આગળ વધો. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓહ બહુ સરસ ક્વેશ્ચન. V is equals to 100 plus 5 વોલ્ટ અને I is equals to 10 plus 0.1 એમ્પિયર. તો અવરોધના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? અવરોધના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? ચાલો કેલ્ક્યુલેટ કરીએ. કેલ્ક્યુલેટ કરીએ. ચાલો આવી જાઓ. તો અહીંયા તમને જે આપેલું છે ને એને હું જરાક વ્યવસ્થિત લખું. વિદ્યાર્થી મિત્રો આ V આપેલો છે ને એનો V ડેશ કહી દઉં. સો મને માની લો કે V ડેશ આપેલો છે, that is 100 plus 5 વોલ્ટ. that is 100 plus 5 વોલ્ટ. બરાબર છે? આ 100 plus 5 વોલ્ટ છે ને એને હું, કેમ કે કોઈ બી રીડિંગ હોય આપણે એને V બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા V બાર વડે દર્શાવી શકીએ ને? યસ ઓર નો? પણ એ બાર ને અહીંયા હું નહીં લખીશ, એને હું V જ લખીશ. બરાબર છે? તો આને હું લખી શકું V પ્લસ ડેલ્ટા V. બાર છોડી દો. માની લો એક જ રીડિંગ લીધું છે અને એ જ બેઠું મેં લખી દીધું છે. બરાબર છે? તો આ બની ગયું V અને આ બની ગયું ડેલ્ટા V. તો જો તમે આને કમ્પેર કરશો તો આના ઉપરથી મને એટલું સમજમાં આવે છે કે વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ V. V કેટલા છે? 100. V કેટલા છે? 100. તથા વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ ડેલ્ટા V? ડેલ્ટા V કેટલા છે મિત્રો? 5 છે. કેટલા છે? 5 છે. ક્લિયર છે? ક્લિયર છે? સો V ની કિંમત 100 અને ડેલ્ટા V ની કિંમત 5. ચાલો કરંટને આપણે કમ્પેર કરીએ, એને હું I ડેશ વડે દર્શાવી દઉં. અહીંયા ભલે I લખેલો હોય, આપણે એને I ડેશ વડે દર્શાવીએ તો આ છે 10 પ્લસ 0.1 એમ્પિયર. મિત્રો આને હું કોની સાથે કમ્પેર કરીશ? કોઈ પણ રીડિંગ હોય એને આપણે I પ્લસ ઓર માઇનસ ડેલ્ટા I વડે દર્શાવીએ છીએ. પણ કેમ કે અહીંયા માઇનસ સાઇન નથી, પ્લસ જ આપેલી છે તો આપણે માઇનસ ભૂલી જઈએ અને એને આપણે ડેલ્ટા I વડે દર્શાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો મને અહીંયાથી સમજાયું કે I ની કિંમત કેટલી છે? 10. તથા જો ડેલ્ટા I લખવા જાઉં તો ડેલ્ટા I મને કેટલો દેખાય છે? ડેલ્ટા I મને દેખાય છે ઇટ ઇઝ 0.1. ક્લિયર છે? ચાલો હવે મને શું કીધું છે? અવરોધના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી? મિત્રો શું તમને ખ્યાલ છે કે આ ઓહમના નિયમને અનુસરે છે? મતલબ કે V is equals to IR, R ની કિંમત શોધવી હોય અને V અને I આપેલા હોય તો કયો નિયમ યુઝ કરો? ઓહમનો નિયમ. તો V is equals to IR. તો આના ઉપરથી R ની કિંમત શું લખી શકાય? What is the value of R? R can be written as V upon I. R can be written as V upon I. હવે V કેટલા છે અહીંયા જુઓ? V છે 100 અને I કેટલા છે? I છે 10. તો આ કેટલા થઈ ગયા? 10 ઓહમ. ચાલો R ની કિંમત તો મળી ગઈ, પણ જેમ કે V પ્લસ ઓર માઇનસ ડેલ્ટા V સ્વરૂપે છે, I પણ I પ્લસ ઓર માઇનસ ડેલ્ટા I સ્વરૂપે છે, તો R પણ શું હશે? R પણ R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R સ્વરૂપે હશે. યસ ઓર નો? સિમ્પલ વસ્તુ છે. સિમ્પલ વસ્તુ છે ને? R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R સ્વરૂપે હશે. ક્લિયર છે પોઈન્ટ? સે યસ ઓર નો? ચાલો તો એના માટે મને ડેલ્ટા R શોધવો પડશે ને? આ તો R ની કિંમત આવી, ડેલ્ટા R થોડી મેળવ્યો છું. ડેલ્ટા R તો મેળવવાનો છે. ડેલ્ટા R મારે મેળવવો પડશે. યસ ઓર નો? તો હવે ડેલ્ટા R મેળવવો કઈ રીતે? તો હવે આવે છે આપણા નિયમો, કોમ્બિનેશનના નિયમો. ડેલ્ટા R મેળવવાનો છે અને તેમાં બી પ્રતિશત ત્રુટિ કીધી છે. બોલો R માં પ્રવેશતી પ્રતિશત ત્રુટિ શું હોય? ડેલ્ટા R બાય R મલ્ટીપ્લાય બાય 100. શું કીધેલું? સૂત્ર શું હતું પ્રતિશત ત્રુટિનું? સાપેક્ષ ત્રુટિ મલ્ટીપ્લાય બાય 100. સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા R બાય R અને મલ્ટીપ્લાય બાય 100 એટલે પ્રતિશત ત્રુટિ મળી જાય. તો ડેલ્ટા R બાય R ની કિંમત મારે શોધવી પડશે. હવે ડેલ્ટા R બાય R ની કિંમત ક્યાંથી મળશે? તો યાદ કરો, આ તો ભાગાકાર થયો ને. R ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? V બાય I. R ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? V બાય I. બરાબર છે? R ઇઝ ઇક્વલ્સ ટુ V બાય I છે. બરાબર છે? તો જરાક નિયમોને જોઈ લો. કોમ્બિનેશન ઓફ એરર ની અંદર તમને દેખાઈ જશે. જો જ્યારે Z ઇઝ ઇક્વલ્સ ટુ A બાય B હોય તો ડેલ્ટા Z બાય Z શું લખાય? ડેલ્ટા A બાય A વત્તા ડેલ્ટા B બાય B. મતલબ કે જ્યારે ભાગાકાર હોય ત્યારે સાપેક્ષ ત્રુટિનો સીધો સરવાળો થાય. તો આ જ નિયમનો જો અહીંયા ઉપયોગ કરું તો અહીંયા ડેલ્ટા R બાય R શું લખાશે? ડેલ્ટા R બાય R is nothing but equal to ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I. ક્લિયર છે?
ક્લિયર છે? ડેલ્ટા વી બાય વી પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ. ચલો આની કિંમત મૂકીએ. ડેલ્ટા વી બાય વી કેટલા? ડેલ્ટા વી કેટલા છે ભાઈ? 5 છે. 5 ના છેદમાં 100 વત્તા ડેલ્ટા આઈ કેટલા છે? તો 0.1. આઈ કેટલા છે? 10. બરાબર છે? સો આની કિંમત આપણે લખવી, અત્યારે એને આમ જ રવા દઈએ, આ જ ફોર્મેટમાં રવા દઈએ, કારણ કે આપણે તો પ્રતિશત શોધવાની, આ તો આવી સાપેક્ષ ત્રુટિ. બરાબર છે? તો પર્સન્ટેજ ડેલ્ટા આર બાય આર કેટલી થાય? પર્સન્ટેજ એરર શોધવી હોય તો શું કરવું પડે? મલ્ટીપ્લાય બાય 100 કરવું પડશે. યસ ઓર નો? મલ્ટીપ્લાય બાય 100. બરાબર છે? સાપેક્ષ ત્રુટિને મલ્ટીપ્લાય બાય 100 કરી નાખો એટલે પ્રતિશત ત્રુટિ મળે. તો 5/100 ઇન્ટુ 0.1 ના છેદમાં 10 મલ્ટીપ્લાય બાય 100 કરી નાખીએ. હવે 100 બંને સાથે ગુણાશે ને, 100 આની સાથે બી ગુણાય, 100 આની સાથે બી ગુણાય, બંને સાથે ગુણાય. બરાબર છે? તો જો 100 ને આપણે ગુણી નાખીએ અહીંયા, તો આ થઈ ગયું 5 ઇન્ટુ 100 મલ્ટીપ્લાય બાય 100 પ્લસ 0.1 ડિવાઈડ બાય 10 મલ્ટીપ્લાય બાય 100. બરાબર છે? આ બંને સાથે ગુણાય, 100 અહીંયા કેન્સલ, અહીંયા એક મીંડું કેન્સલ થઈ ગયું, એટલે આ થઈ ગયા 10. તો આ કેટલા આવશે? ઇટ ઇઝ નથિંગ બટ 5 પ્લસ 0.1 ઇન્ટુ 10 કેટલા થાય? 1 થાય. કેટલા આવી ગયા? 6%. આન્સર શું આવ્યો? 6%. તો which one is the correct answer? કરેક્ટ આન્સર છે સી. સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર છે? ચાલો, ક્વેશ્ચન નંબર 3. શું કીધું છે? આર અવરોધ ધરાવતા વાહકમાંથી ટી સમય માટે આઈ વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી જૂલ ઉષ્મા કંઈક સમીકરણ વડે દર્શાવી છે તે અનુસાર મળે છે. જો આઈ, આર અને ટી ના માપનમાં પ્રતિશત ત્રુટિ 2%, 3% અને 100% છે, તો એચ ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી છે? ચાલો, સિમ્પલ છે. પહેલા જે આપેલું છે ને તેને જોઈ લો, તેને આપણે લખી દઈએ. શું કીધું છે? આઈ ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી? જો આઈ ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી? 2%. પર્સન્ટેજ એરર આપી છે ને, પર્સન્ટેજ એરર આપી છે. આઈ ના માપનમાં પ્રતિશત ત્રુટિ, પર્સન્ટેજ એરર, એટલે કે એને હું શું લખી શકું? યા તો એને આવી રીતે લખું કે પર્સન્ટેજ ડેલ્ટા આઈ બાય આઈ, ઓર એને આ રીતે લખું કે પર્સન્ટેજ એરર ને આપણે આ રીતે પણ દર્શાવે, ડેલ્ટા આઈ બાય સાપેક્ષ ત્રુટિ મલ્ટીપ્લાય બાય 100. બંને રીતે તમે દર્શાવો. યા તો તમે આ નોટેશન યુઝ કરો અથવા તો આ નોટેશન યુઝ કરો, બંને વસ્તુ સેમ જ છે. બરાબર છે? મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે પર્સન્ટેજ એરર બની જાય. બરાબર છે? સાપેક્ષ ત્રુટિને મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે પર્સન્ટેજ એરર કહેવાય. બરાબર છે? એ તમને કેટલી આપેલી છે? 2% આપેલી છે. કેટલી? 2%. બરાબર છે? ચાલો, તે જ રીતે બીજું શું આપેલું છે? જુઓ, આર ના માપનમાં પ્રતિશત ત્રુટિ, એટલે કે પર્સન્ટેજ એરર ઇન ડેલ્ટા આર બાય આર. મતલબ કે એને મારે લખવું હોય તો ડેલ્ટા આર બાય આર મલ્ટીપ્લાય બાય 100 લખી શકાય. અને એ કેટલી આપેલી છે? 3% આપેલી છે. તે જ રીતે તમે જો તો ટી ના માપનમાં, એટલે કે પર્સન્ટેજ એરર ઇન ટાઈમ ડેલ્ટા ટી બાય ટી, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ, એને મારે લખવું તો ડેલ્ટા ટી ના છેદમાં ટી મલ્ટીપ્લાય બાય 100. બરાબર છે? એ કેટલી આપેલી છે? 1%. 1% આપેલી છે. બરાબર છે? ચાલો, આટલી વસ્તુ આપેલી છે અને તમને કીધું છે તો એચ ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી? મતલબ કે પર્સન્ટેજ એરર ઇન ડેલ્ટા એચ બાય એચ, ઓર એને મારે બોલવું હોય તો ડેલ્ટા એચ બાય એચ મલ્ટીપ્લાય બાય 100, આ કેટલી હશે? બરાબર છે? આ તમારે શોધવાની છે. તો એના માટે આપણે સિમ્પલ ફોર્મ્યુલા જ યુઝ કરીએ. આપણે સિમ્પલ ફોર્મ્યુલા જ યુઝ કરીએ, કેમ કે અહીંયા ફોર્મ્યુલા મને આપેલું છે H ઇઝ ઇક્વલ્સ ટુ આઈ સ્ક્વેર આર ટી. બરાબર છે? H ઇઝ ઇક્વલ્સ ટુ આઈ સ્ક્વેર આર ટી. બરાબર છે? ચાલો, હવે આગળ વધો. મારે ડેલ્ટા એચ બાય એચ જોઈએ છે. શું કરું? આ તો ગુણાકાર છે ને, જો આઈ સ્ક્વેર આર અને ટી સાથેનો ત્રણેયનો ગુણાકાર છે અને પાછો એમાં આઈ નો સ્ક્વેર છે. તો જરાક નિયમોને પાછા જોઈ લે. કોમ્બિનેશન ઓફ એરર, જ્યારે ગુણાકાર હોય ત્યારે શું થાય? Z ઇઝ ઇક્વલ્સ ટુ, જો AB હોય તો શું થાય? ડેલ્ટા Z બાય Z ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા A બાય A વત્તા ડેલ્ટા B બાય B. મતલબ કે સાપેક્ષ ત્રુટિ સીધી એડ થાય. બરાબર છે? જ્યારે ગુણાકાર હોય કે ભાગાકાર હોય ત્યારે સાપેક્ષ ત્રુટિ સીધી એડ થાય. બરાબર છે? એટલે Z ની સાપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ્સ ટુ A માં પ્રવેશેલી સાપેક્ષ ત્રુટિ વત્તા B માં પ્રવેશેલી સાપેક્ષ ત્રુટિ. હવે અહીંયા 2 છે, 3 હોય તો ત્રીજાની બી સાપેક્ષ ત્રુટિને એડ કરી દેવાની હોય, અને એમાં પાછો 1 નો ઘાત બી આવે છે, તો આપણને ખબર છે કે ઘાત સાપેક્ષ ત્રુટિ સાથે ગુણાઈ જાય. બરાબર છે? તો આ જ નિયમોનો ઉપયોગ કરીએ તો હવે હું આની અંદર H ઇઝ ઇક્વલ્સ ટુ આઈ સ્ક્વેર આર ટી માટે H માં પ્રવેશેલી સાપેક્ષ ત્રુટિ કેટલી લખું? ડેલ્ટા H બાય H ઇઝ ઇક્વલ્સ ટુ I માં પ્રવેશેલી સાપેક્ષ ત્રુટિ, I નો સ્ક્વેર છે એટલે ઘાત ગુણાઈ જાય, એટલે 2 ટાઈમ્સ ડેલ્ટા I બાય I વત્તા ડેલ્ટા R બાય R વત્તા ડેલ્ટા T બાય T. સિમ્પલ છે ને? સિમ્પલ.
જો ખાલી RT હતે તો ડેલ્ટા R બાય R વત્તા ડેલ્ટા T બાય T, પણ એની સાથે I સ્ક્વેર બી ગુણાયેલો છે અને I સ્ક્વેર એટલે પાછો ઘાત છે, તો આપણને ખબર છે કે ઘાત પાછો શું થાય, સાપેક્ષ ટુ T નો ગુણાઈ જાય, એની સાથે ગુણાઈ જશે, બરાબર છે, એટલે આપણે ગુણી નાખ્યું. પણ આ તો સાપેક્ષ ટુ T થઈ, મને તો પર્સન્ટેજ એરર જોઈએ. પર્સન્ટેજ એરર માટે મારે શું કરવું પડે, મલ્ટીપ્લાય બાય 100 કરવું પડે. એટલે બધાને મલ્ટીપ્લાય બાય 100 કરી નાખીએ, એટલે ડેલ્ટા H બાય H મલ્ટીપ્લાય બાય 100, that is nothing but equal to 2 times delta I by I multiply by 100 વત્તા delta R by R multiply by 100 વત્તા delta T by T multiply by 100. મિત્રો આની વેલ્યુ પ્લેસ કરો, અહીંયા આની વેલ્યુ પ્લેસ કરો. ડેલ્ટા I બાય મલ્ટીપ્લાય બાય 100 ની વેલ્યુ કેટલી આપેલી છે, 2%. હવે એને ટકા લખવાની જરૂર નથી, સીધી 2 લખી શકો, બરાબર છે, કારણ કે આપણને કોઈ જવાબ પર્સન્ટેજમાં જ આવવાનો છે, એટલે 2 into 2 વત્તા ડેલ્ટા R બાય R મલ્ટીપ્લાય બાય 100 કેટલા આપેલા છે, 3. કેટલા પર્સન્ટ છે, 3, એટલે એને લખી દીધું 3. ડેલ્ટા T બાય T કેટલા આપેલા છે, 1%, એટલે એને આપણે લખી શકીએ 1. તો કેટલા થઈ ગયા, આને ટોટલ કરો, 2 દુ 4, 4 ને 3 7 ને 1 8, તો આન્સર શું આવશે, 8%. કેટલી આવી એરર, 8%. એટલે કે આને આ આવી આપણી પર્સન્ટેજ એરર ઇન H, બરાબર છે. આને તમે મલ્ટીપ્લાય બાય 100 લખો કે પર્સન્ટેજ ડેલ્ટા H બાય લખો, વસ્તુ સેમ જ છે. તો આન્સર શું આવ્યો, 8%. which one is the correct answer? Correct answer is D. D is the correct answer. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4. એક સમઘનની લંબાઈ તમને કંઈક આપેલી છે, તો તેનું કદ કેટલું થશે. એક સમઘનની લંબાઈ તમને આપી દેવામાં આવી છે, તમારે એનું કદ શોધવાનું છે. વેરી ગુડ. ચાલો, લંબાઈ આપેલી છે, તે પણ કયા સ્વરૂપે, આને હું માની લો L ડેશ કહી દઉં, તો આ છે L પ્લસ ડેલ્ટા L સ્વરૂપમાં, બરાબર છે, જે આપેલી છે 1.5 પ્લસ 0.02, એટલે કે 0.02 એની નિરપેક્ષ ત્રુટિ બતાવે છે અને વેલ્યુ કેટલી છે, 1.5 છે, એ એવું બતાવે છે. યસ ઓર નો? સેન્ટીમીટર. સમઘનનું કદનું સૂત્ર શું, સમઘનનું કદ, ભાઈ મને તો નથી ખબર, તમને ખબર છે શું આવે સમઘનનું કદ, L ક્યુબ. સમઘનનું કદ શું આવશે, L ક્યુબ, સિમ્પલ. મતલબ કે 1.5 નો ક્યુબ, 1.5 નો ક્યુબ, બરાબર છે. સમઘનનું કદ શું આવશે, 1.5 નો ક્યુબ. તો કરો ક્યુબ, ક્યુબ કરી જુઓ અને મને કયો આન્સર શું આવે છે, જાતે ટ્રાય કરો. હાજી, 1.5 નો ક્યુબ આવશે 3375, 15 નો ક્યુબ આવશે 3375, એટલે આપણે એને ક્યુબ થયો એટલે 3.375, ઠીક છે, સેન્ટીમીટર ક્યુબ. આ આવી ગયું વોલ્યુમની કિંમત. પણ જો લેન્થમાં એરર હોય, બરાબર છે, આ શું સૂચવે છે, આ લેન્થમાં એરર સૂચવે છે. જો લંબાઈમાં જ એરર હોય, ધ્યાનથી જો ની, લંબાઈમાં જ, આ લંબાઈનું મૂલ્ય છે ને આ એની એરર બતાવે છે, એબ્સોલ્યુટ એરર, બરાબર છે. તો લંબાઈમાં જ જો એરર હોય તો એના સમઘનના માપનમાં બી એરર તો આવવાની જ કે નહીં, એરર આવવાની જ. યસ ઓર નો? એટલે આ તો v ની કિંમત આવી. હવે મારે મેળવવું પડશે ડેલ્ટા v. હવે ડેલ્ટા v કઈ રીતે મળે, તો ડેલ્ટા v ઇઝ ઇક્વલ્સ ટુ શું છે, L ક્યુબ. તો ડેલ્ટા v બાય v શું થાય, યાદ કરો પેલો નિયમ, ડેલ્ટા v બાય v ઇઝ ઇક્વલ્સ ટુ ઘાત શું થઈ જાય, ગુણાઈ જાય, એટલે આ થઈ ગયું ડેલ્ટા L બાય L, બરાબર છે, 3 ટાઈમ્સ ડેલ્ટા L બાય L. સો 3 ટાઈમ્સ ડેલ્ટા L કેટલા છે, તો 0.2 છે, 0.02 છે, અને L કેટલા છે, તો 1.5 છે. આને જરાક મલ્ટીપ્લિકેશન વગેરે કરી નાખીએ, એટલે ડેલ્ટા v બાય v કિંમત આપણી પાસે કેટલી આવી, આ મલ્ટીપ્લિકેશન વગેરે કરશો, આ 1.5 એટલે 3/2 લખાય, અને 3 3 કેન્સલ થઈ ગયો, છેદનો છેદ 2 અંશમાં ગયો, એટલે સમહાવ આને આપણે લખી શકીએ 0.04, બરાબર છે, ઇટ ઇઝ 0.04. ક્લિયર છે? ચાલો, પણ આ તો ડેલ્ટા v બાય v ની કિંમત આવી, મને જોઈએ છે ડેલ્ટા v. ડેલ્ટા v કેટલો થાય, તો v ને પેલી બાજુ લઈ જાઓ, એટલે 0.04 મલ્ટીપ્લાય બાય v. શું v ની કિંમત આપણે શોધી, જી હા, અરે આ શોધી ને, 3.375, મતલબ કે 0.04 મલ્ટીપ્લાય બાય 3.375 કરીએ મિત્રો, તો આપણી પાસે આન્સર આવશે કંઈક આટલો, 0.135. It is 0.135 centimeter cube. So now I can write the final answer, that is, માની લો v dash, that is equals to v plus delta v, બરાબર છે. v કેટલો આવ્યો, 3.375 પ્લસ ડેલ્ટા v કેટલો આવ્યો મારી પાસે, 0.135, બરાબર છે. So this is the answer.
ધીસ ઇઝ ધી આન્સર, સેન્ટીમીટર ક્યુબ. હવે અહીંયા તમને છે ને સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આન્સર નથી માંગેલો, તો જેવો આવ્યો એવો જ બેઠો આપણે ચિપકાવી દઈએ. બરાબર છે? તો આન્સર મને શું દેખાય છે? બી. બી ઇઝ ધી કરેક્ટ આન્સર. Which one is the correct answer? B is the correct answer. Clear છે? ચાલો આગળ વધીએ. ભૌતિક રાશિનું સૂત્ર Z is equals to આપેલું સમથિંગ છે જેમાં ગુણાકાર દેખાય છે, ઘાત દેખાય છે, ભાગાકાર દેખાય છે, બહુ બધું દેખાય છે. બરાબર છે? ચાલો સરસ. તો ABCD ના માપનમાં પ્રતિશત ત્રુટિ જો 2%, 1%, 3% અને 1/3% હોય તો Z ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? આપેલી ઇન્ફોર્મેશન ને પહેલા તો હું લખી દઉં. ભાઈ એ ના માપનમાં પ્રતિશત ત્રુટિ એટલે એને હું લખી શકું ડેલ્ટા A/A પ્રતિશત. બ્લુ કલરની ઇંકથી લખીએ. સો આને હું કઈ રીતે લખીશ? ડેલ્ટા A/A મલ્ટીપ્લાય બાય 100 એ આપેલા છે 2%. બરાબર છે? એ આપેલી છે 2%. પછી બીજી ઇન્ફોર્મેશનમાં શું આપેલું છે? જો બીજી ઇન્ફોર્મેશનમાં ડેલ્ટા B/B મલ્ટીપ્લાય બાય 100 પ્રતિશત એ કેટલા આપેલા છે? 1%. પછી ત્રીજી ઇન્ફોર્મેશન શું આપેલી છે? ડેલ્ટા C/C પ્રતિશત એટલે કે મલ્ટીપ્લાય બાય 100 એ કેટલી આપેલી છે? 3%. અને ડેલ્ટા D/D ડી ના માપનમાં પ્રતિશત ત્રુટિ એટલે મલ્ટીપ્લાય બાય 100 આની કિંમત તમને આપેલી છે 1/3% એટલે કે 1/3. આ ચાર ઇન્ફોર્મેશન આપેલી છે અને આપણે Z ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હોય એ શોધવાની છે. ફોર્મ્યુલા શું છે? Z is equals to A to the power 1/2 B નો સ્ક્વેર ના છેદમાં C D નો ક્યુબ. બરાબર છે? ચાલો Z ના માપનમાં પ્રતિશત ત્રુટિ એટલે હું અહીંયા લખું છું ડેલ્ટા Z/Z મલ્ટીપ્લાય બાય 100 ની કિંમત તમારે શોધવાની છે. બરાબર છે? તો પહેલો જ નિયમ લગાવીએ. ઘાત વાળો ગુણાકાર ભાગાકારનો સાપેક્ષ ત્રુટિ સીધી એડ થાય. બરાબર છે? સાપેક્ષ ત્રુટિનો સીધો સરવાળો થાય એટલે કે ડેલ્ટા Z/Z શું લખાશે? ડેલ્ટા Z/Z લખાશે પહેલા એને જુઓ એમાં પ્રવેશેલી સાપેક્ષ ત્રુટિ વત્તા બી માં, પણ પહેલા વેટ એમાં પ્રવેશેલી સાપેક્ષ ત્રુટિ તો ડેલ્ટા A/A લખાય, પણ એ નો 1/2 ઘાત છે એટલે 1/2 ઘાત ગુણાઈ જાય સાપેક્ષ ત્રુટિ સાથે વત્તા હવે ડેલ્ટા B/B બટ વેટ ડેલ્ટા B/B બી નો સ્ક્વેર છે ઘાત શું થાય? ગુણાઈ જાય સાપેક્ષ ત્રુટિ સાથે વત્તા ભાગાકારમાં આવે તો બી સાપેક્ષ ત્રુટિનો તો સરવાળો જ થશે. બરાબર છે? નિયમ પ્રમાણે તો ડેલ્ટા C/C વત્તા ડી માટે પણ ડેલ્ટા D/D બટ વેટ ડી નો કેટલો ઘાત છે? 3 તો ઘાત તો ગુણાઈ જશે તો આટલી ડેલ્ટા Z/Z આવશે. બરાબર છે? નિયમ લગાવ્યા પછી આટલી ડેલ્ટા Z/Z આવે, પણ મને તો ડેલ્ટા Z/Z મલ્ટીપ્લાય બાય 100 જોઈએ છે. યસ ઓર નો? એટલે કે સાપેક્ષ ત્રુટિની સાથે 100 આપણે મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને પ્રતિશત ત્રુટિ મળશે અને મને પ્રતિશત ત્રુટિ શોધવા કીધું એટલે કે ડેલ્ટા Z/Z મલ્ટીપ્લાય બાય 100 ધેટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? બધાને 100 વડે મલ્ટીપ્લાય કરવા પડે બંને બાજુ. ડેલ્ટા A/A મલ્ટીપ્લાય બાય 100 જેની કિંમત બેઠી આપેલી જ છે પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા B/B મલ્ટીપ્લાય બાય 100 જેની પણ કિંમત ડાયરેક્ટલી આપેલી જ છે આપણને પ્લસ ડેલ્ટા C/C મલ્ટીપ્લાય બાય 100 જેની પણ કિંમત આપણને આપેલી છે પ્લસ 3 ટાઈમ્સ ડેલ્ટા D/D મલ્ટીપ્લાય બાય 100 જેની પણ કિંમત આપણને બેઠી આપેલી છે. તો બધી વેલ્યુને અંદર મૂકી દો. સાથે થઈ ગયા 1/2 ડેલ્ટા A/A મલ્ટીપ્લાય બાય 100 કેટલા આપેલા છે? 2. ચાલો પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા B/B મલ્ટીપ્લાય બાય 100 કેટલા આપેલા છે? તો 1 પ્લસ ડેલ્ટા C/C મલ્ટીપ્લાય બાય 100 કેટલા આપેલા છે? 3 પ્લસ 3 ટાઈમ્સ ડેલ્ટા D/D મલ્ટીપ્લાય બાય 100 કેટલા આપેલા છે? 1/3. ચાલો ઉડતું ઉડાડી દો 2 2 કેન્સલ 3 3 છમ્મા બચ્યા શું તેને લખી દો અહીંયા. સો બચ્યું અહીંયા 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 1 3 ને 2 5 ને 1 6 ને 1 7 આન્સર આવશે 7%. કેટલી આવશે? 7%. એટલે કે પર્સન્ટેજ ડેલ્ટા Z/Z શું થશે? 7%. બરાબર છે? તમે આ નોટેશન આ રીતે રાખો કે પછી આ રીતે લખો. મેં તમને હમણાં જ સમજાવ્યું કે બોથ આર શોઈંગ ધી percentage error and that is the 7%. ક્લિયર છે? that is the 7%. તો આન્સર આવ્યો આપણો બી. બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. ઓહો 0.0250 માં સાર્થક અંકો કેટલા છે? મિત્રો મેં શું કીધેલું હતું? નિયમ યાદ કરો સાર્થક અંકના. ઇનિશિયલ 0 સાર્થક નથી હોતા. આ પહેલો 0 અને બીજો 0 એ બંને ઇનિશિયલ 0 કહેવાય, સાર્થક નથી હોતા. બરાબર છે? ચાલો એ તો નીકળી ગયા. પછી મતલબ કે આ બે નથી. બરાબર છે? ચાલો 6 માં કોણ કોણ આવશે? અચ્છા બે શૂન્યેતર છે 6.
સાર્થક અંક છે. બ્લુ કલર છે તે સાર્થક અંક બતાવે છે, બરાબર છે. બ્લુ કલર નું અંડરલાઈન સાર્થક અંક બતાવશે. 5, હા સાર્થક અંક છે. 0 એન્ડિંગ 0 છે અને ડેસિમલ સ્થાન પછી આવે છે, દશાંશ સ્થળ પછી અને એન્ડિંગ 0, સાર્થક અંક કહેવાય. તો બ્લુ કલર વાળા કેટલા આવ્યા? 1 2 3. કેટલા સાર્થક અંક છે? આન્સર આવશે 3. આન્સર આવશે 3. 3 સાર્થક અંક છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. 5.4 into 10 to the power 3 સાર્થક અંક. ભાઈ 10 નો ગમે તેટલો ઘાત હોય સાર્થક અંક નથી કહેવાતો, બરાબર છે. તો બચ્યા 2, 5 અને 4 નોન ઝીરો છે એટલે સાર્થક હોય જ. તો આન્સર શું આવી ગયો? ડાયરેક્ટલી 2. કેટલા સાર્થક અંક દેખાય આપણને? 1 અને 2, 5 અને 4. યસ ઓર નો? બે તો સાર્થક અંક છે, એક આ અને એક આ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ઓહો, સાર્થક અંકોને ધ્યાનમાં લઈને ગણતરી કરો. સરવાળા માટે સાર્થક અંકોને ધ્યાનમાં લઈને ગણતરી કરો. ચાલો ગણતરી કરી નાખીએ. સાર્થક અંકોને ધ્યાનમાં લઈને ગણતરી કરીએ, બરાબર છે. ઓકે, તો મેં એડિશન કર્યું. મને એડિશન કરવા કીધું છે 1 પોઈન્ટ, તમારી નજર સામે જ એડિશન કરે, 875 વત્તા આપણને કીધું 2.41. અહીંયા કંઈ નથી તો એને હું 0 માની લઉં. બસ આ જ આપણી ભૂલ કહેવાય કે 0 માનીએ છીએ, 0 માનીને આગળ વધીએ છીએ. એટલા માટે જે છેલ્લો ડિજિટ આવશે ને એ ડિજિટ જે હશે ને તે ડાઉટફુલ ડિજિટ હશે, બરાબર છે. 0 હોતો નથી પણ આપણે એને માનીને ચાલીએ છીએ, તો એને આપણે 0 અઝ્યુમ કરી લઈએ છીએ. અને હું એને 0 અઝ્યુમ કરીશ એટલે કે ડાઉટફુલ ડિજિટ છે એટલે હું રેડ કલરથી લખીશ ડાઉટફુલ ડિજિટ. ડાઉટફુલ ડિજિટ આને કહેવાય ડાઉટફુલ ડિજિટ, બરાબર છે. તો એને કન્સિડર નહીં કરવાનો હોય, પણ કેમ કે સરવાળો કરવાનો છે તો એને મારે કન્સિડર તો કરવું જ પડશે, બરાબર છે. તો 5 વત્તા 0 કેટલા થઈ ગયા? અને ડાઉટફુલ ડિજિટને 0 ગણીને આપણે એમાં 5 લખ્યા. 7 ને કેટલા થઈ ગયા? 8. 8 ને 4 કેટલા થઈ ગયા? 12. 12 2 વધી 1 પડી એટલે 2 ને 1 3 ને 1, અહીંયા વધી 1 આવી એટલે ટોટલ થઈ ગયા 4. તો તમારો આન્સર શું આવશે? તમારો શું? મારો બી આન્સર આવી જાય 4.285. 4.285. પણ એમાં ડાઉટ હતો ને, આ ડિજિટમાં ડાઉટ છે. મતલબ કે સરવાળાનો નિયમ હવે તમને યાદ રાખવો પડશે કે સરવાળો જ્યારે બી કરો તો જેની પાસે દશાંશ સ્થળ પછી સૌથી કા ઓછા ડિજિટ હોય ને એટલા દશાંશ સ્થળ પછી ફાઇનલ આન્સરમાં બી ડિજિટ દેખાવા જોઈએ, બરાબર છે. આ સરવાળાનો નિયમ છે, બરાબર છે. કે જેની પાસે દશાંશ સ્થળ પછી સૌથી કા ઓછા ડિજિટ હોય તેટલા જ દશાંશ સ્થળ પછી ડિજિટ તમને ફાઇનલ આન્સરમાં દેખાવા જોઈએ. હવે ફાઇનલ આન્સરમાં મને દશાંશ સ્થળ પછી 3 ડિજિટ દેખાય છે. અને જ્યારે મેં આ બે નંબરને જોયા ત્યારે પહેલા પાસે દશાંશ સ્થળ પછી 3 ડિજિટ છે અને બીજા પાસે દશાંશ સ્થળ પછી 2 ડિજિટ છે, બરાબર છે. તો આપણે કોને કન્સિડર કરવાનું? જેની પાસે સૌથી કા ઓછા ડિજિટ હોય તેને કન્સિડર કરવાનું. એટલે કે મારે અહીંયા દશાંશ સ્થળ પછી જવાબમાં કેટલા ડિજિટ દેખાવા જોઈએ? માત્ર 2 જ ડિજિટ દેખાવા જોઈએ. જેની પાસે સૌથી કા ઓછા ડિજિટ હોય ને એટલા જ ડિજિટ મને જવાબમાં દશાંશ સ્થળ પછી દેખાવા જોઈએ. જ્યારે સરવાળો હોય કે બાદબાકી હોય ત્યારે આ નિયમ લાગે, બરાબર છે. તમે ભણી ગયા હશો. ચાલો, તો ખેર મારે એટલે એનો મતલબ એવો થયો કે મારે આ 5 ને શું કરવા પડશે? ડ્રોપ. આ 5 ને ડ્રોપ કરાવવા પડે. હવે 5 ને ડ્રોપ કરાવવાનો આવે એટલે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. 5 ને ડ્રોપ કરાવો તો અહીંયા ડ્રોપ કરાવતા પહેલા એની આગળનો ડિજિટ પણ જોઈ લો, એકી છે કે બેકી. જો એકી હતે તો એક ઉમેરવું બી પડતે, પણ કેમ કે અહીંયા બેકી છે તો આપણે માત્ર ડ્રોપ કરાવવાનું છે એટલે 5 ડ્રોપ થઈ જાય તો ફાઇનલી આન્સર શું આવશે? ફાઇનલી આન્સર આવશે 4.28. ધીસ ઇઝ ધી ફાઇનલ આન્સર, બરાબર છે. હવે ચેક કરી લો. આની પાસે દશાંશ સ્થળ પછી 2 ડિજિટ, આની પાસે 3 ડિજિટ. અને નિયમ એવું કહે છે કે જેની પાસે સૌથી કા ઓછા ડિજિટ હોય દશાંશ સ્થળ પછી એટલા ડિજિટ જવાબમાં દેખાવા જોઈએ. એટલા જ ડિજિટ જવાબમાં દેખાવા જોઈએ, બરાબર છે. તો જોઈ લો જવાબમાં બી એટલા જ ડિજિટ દેખાય છે. જી હા, 2 ડિજિટ દેખાય છે. તો કરેક્ટ આન્સર વિલ બી વોટ? બી. બી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે. સર આ 5 ને ડ્રોપ કરાવને 8 માં કેમ કઈ નહીં ઉમેર્યું? આ ક્યાંથી તમે લાવ્યા? ભાઈ નિયમ છે, રાઉન્ડ ઓફ નો નિયમ છે. નહીં ખબર હોય તો મારો વિડીયો છે જે એનસીઈઆરટી નો તમે જોઈ શકો. પ્લેલિસ્ટ ને સર્ચ કરો સિગ્નિફિકન્ટ નંબર્સ અને એની સાથે રાઉન્ડ ઓફ એક અલગથી વિડીયો બનાવેલો છે, તેમાં દરેક વસ્તુ સમજાવી છે, બરાબર છે. કે રાઉન્ડ ઓફ છે ને તમે આગળ બી ભણી ગયા છો, બાળપણમાં ભણી ગયા છો, યાદ નહીં આવતું હોય તો એક વખત વિડીયોથી રિવાઇઝ કરી લેજો. તો કરેક્ટ આન્સર શુડ બી 4.28. ચલો આગળ વધીએ. એક ગોળાનું દળ 5.13 ગ્રામ અને ત્રિજ્યા 2.10 mm છે તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈને તેમની ઘનતા શોધો. ડેન્સિટી શોધવા કીધું છે. ડેન્સિટી શોધવા કીધું છે. ગોળાની ઘનતા શોધવાની છે. ચાલો ભાઈ ગોળાની ઘનતા શોધી નાખીએ. કેટલીક વાર લાગે છે, હમણાં શોધી નાખીએ. ડેન્સિટીનું સૂત્ર શું ભાઈ સાહેબ? ઘનતા, ડેન્સિટી દળના છેદમાં કદ, બરાબર છે.
દળના છેદમાં કદ. દળ કેટલું છે? 5.13 ગ્રામ. અને કદ ગોળો છે ને, ગોળાનું કદ એટલે કે ગોલકનું કદ that is 4/3 પાઈ આર ક્યુબ. આર એટલે કે 2.10 ત્રિજ્યા, આર એટલે ત્રિજ્યા, બરાબર છે. સૂત્ર લગાવો 4/3 પાઈ આર ક્યુબ. તો આનો ક્યુબ, બરાબર છે. તો મિત્રો આપણને આન્સર શું મળશે? જો તમે આને સોલ્વ કરશો, આ ગયા ઉપર 5.13 ગુણ્યા 3, છેદનો છેદ અંશમાં ગયો, અહીંયા 4 ઇન્ટુ આને આપણે 3.14 ગણી લઈએ, ઇન્ટુ 2.10 નો ઘન થશે. એટલે ફાઇનલી યુ આર ગેટિંગ, જો તમે સોલ્વ કરશો, એમ તો JEE નીટની અંદર છે ને કેલ્સી અલાઉડ નથી, પણ મિત્રો આ ક્વેશ્ચન એવા છે, ત્યાં તમને જે ક્વેશ્ચન આવશે ને એની અંદર એવા જ ગુણાકાર આવશે કે જેને કેલ્સી વગર તમે સોલ્વ કરી શકો. પણ અહીંયા આપણને કેલ્સીની જરૂર પડી શકશે, તો એક વખત યુઝ કરી લો. આપણા માટે મેથડ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. કઈ રીતના આન્સર આપો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આનો આન્સર આવશે 132.309. 132.309, બરાબર છે. આટલો આન્સર મને આ ભાગાકારનો ભાગાકાર કર્યા પછી મળશે. એનો યુનિટ લખવો હોય તો દળના છેદમાં કદ એટલે કે ગ્રામના છેદમાં સેન્ટીમીટર ક્યુબ. પણ કેમ કે અહીંયા અગેન મને કીધું છે ભાઈ, સ્પેસિફિકલી કીધું છે કે સાર્થક અંકોને ધ્યાનમાં લઈને જવાબ આપો. એટલે કે અહીંયા મારે ભાગાકારને જોવો પડશે, સાર્થક અંકોને ધ્યાનમાં રાખવું પડશે. તો અહીંયા ગુણાકાર અને ભાગાકાર માટે સાર્થક અંકોનો એક નિયમ છે. જેમ સરવાળા બાદબાકીમાં કેવું હતું કે જેની પાસે દશાંશ સ્થળ પછી સૌથી ઓછા ડિજિટ હોય એ ફાઇનલ જવાબમાં એટલા જ દશાંશ સ્થળ પછી ડિજિટ દેખાવા જોઈએ, બરાબર. દશાંશ સ્થળ પછી એટલા જ ડિજિટ દેખાવા, જેની પાસે સૌથી ઓછા હોય એટલા ઓછા ડિજિટ તમને જવાબમાં દશાંશ સ્થળ પછી દેખાવા જોઈએ. તેવો અહીંયા પણ નિયમ છે. જેની પાસે સૌથી ઓછા, જેની પાસે સૌથી ઓછા, અહીંયા દશાંશ સ્થળ પછી ડિજિટ નથી જોવાના. ગુણાકાર ભાગાકાર આવે ને, અહીંયા જોશો તો ભાગાકાર થયો ને 5.13 નો, આની સાથે ભાગાકાર થયો છે. તો ભાગાકાર આવે છે તો અહીંયા તમારે જોવાનું કે જેની પાસે સૌથી ઓછા સિગ્નિફિકન્ટ નંબર્સ હોય, એટલે કે સાર્થક અંકો હોય, જેની પાસે સૌથી ઓછા સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો તમને ફાઇનલ આન્સરમાં દેખાવા જોઈએ, બરાબર છે. તો મેં જોયું કે આની પાસે કેટલા સાર્થક અંકો છે? તો આની પાસે 5, 1, 3, 3 3 સાર્થક અંક કહેવાય, એટલે 3 સાર્થક અંક છે. આની પાસે કેટલા સાર્થક અંક છે? તો આની પાસે 2 અને 1 નોન ઝીરો છે, એટલે એ બી સાર્થક કહેવાય. અને 0 એન્ડિંગ 0 છે અને દશાંશ સ્થળ પછી આવે એટલે એ બી સાર્થક કહેવાય. એટલે અહીંયા ટોટલ 3 છે. તો બંને પાસે 3 3 જ છે. તો બેમાંથી કોની પાસે ઓછા ને કોની પાસે વધારે ચેક કરવાની જરૂર જ નથી. બંને પાસે સરખા છે. એટલે આપણા આન્સરમાં બી કેટલા સાર્થક અંકો દેખાવા જોઈએ? માત્ર 3 જ. માત્ર 3 જ સાર્થક અંકો દેખાવા જોઈએ, બરાબર છે. માત્ર 3 ડિજિટ મને દેખાવા જોઈએ. 3 સાર્થક અંકો સુધી મારે જવાબ આપવાનો છે. 3 સાર્થક અંકો એટલે મારે તો અહીંયા સુધી જવાબ આપવાનો થાય. આ પાછળનો જે પોઈન્ટ પછીના છે ને તો મારે ડ્રોપ કરાવવા પડે. હવે એને ડ્રોપ કરાવવા માટે હું શું કરીશ? એને ડ્રોપ કરાવવા માટે મતલબ કે મારે આ 309 ને ડ્રોપ કરાવવા પડશે ને. હવે એને ચેક કરીશ કે આ 309 છે એ 309 એટલે કે પહેલાને 5 ગણો, બાકીના બેને 0 કરો. તો 309 એ શું 500 કરતા લેસ ધેન છે? યસ, 309 એ 500 કરતા લેસ ધેન છે. જો 500 કરતા લેસ ધેન હોય તો અહીંયા માત્ર ડ્રોપ જ કરાવવાનું આવે, એડ કરવાનું નહીં આવશે. તો એક જ ઓપરેશન પરફોર્મ કરો, ઓનલી ડ્રોપ. એટલે કે આ 309 ને સીધા ડ્રોપ કરાવી શકું તો ફાઇનલી મારો આન્સર શું આવશે? ફાઇનલી મારો આન્સર 132 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આવશે, બરાબર છે. સો which one is the correct answer? Correct answer is A. A is the correct answer. ક્લિયર છે? ચલો લાસ્ટ ક્વેશ્ચન 10મો. 15.235 3.315 અને 2 નો ગુણાકાર સાર્થક અંક સહિત કરતા ખાલી જગ્યા આવે. સાર્થક અંક સહિત આનો ગુણાકાર કરતા જવાબ શું આવશે? ચલો કરી નાખીએ. આનો ગુણાકાર કરવાનો છે 15.235 ગુણ્યા 3.315 ગુણ્યા 2, that is equals to, આપણે આનો જવાબ તમે કરશો તો તમને મળશે 101.00805. This is the answer, બરાબર છે. This is the answer. હવે આનો જવાબ શું લખવો? ગુણાકારનો નિયમ છે. ગુણાકારનો નિયમ જેમ ભાગાકારમાં આપણે અત્યારે જોઈ ગયા તેમ ગુણાકારમાં બી શું? જેની પાસે સૌથી ઓછા સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો તમને જવાબમાં દેખાવા જોઈએ, બરાબર છે. હવે મેં જોયું તો પહેલા નંબરની અંદર ટોટલ કેટલા સાર્થક અંક છે? 1 2 3 4 5. 5 5 નોન ઝીરો એટલે 5 5 સાર્થક અંક છે. અહીંયા આની પાસે કેટલા છે? 4. આ એક અચળાંક છે, બે અચળાંક છે, તો એની પાસે તો ઇન્ફાઇનાઇટ સાર્થક અંકો આવી જાય. તો આ 3 માંથી સૌથી ઓછા કોની પાસે છે?
3.315 પાસે, એટલે કે 4 સાર્થક અંકો. તો મારા આન્સરમાં બી જવાબમાં કેટલા સાર્થક અંકો દેખાવા જોઈએ? માત્ર ને માત્ર 4. એટલે મારે 4 સાર્થક અંકોમાં જવાબ આપવાનો છે. યસ ઓર નો? એટલે મારા આન્સરમાં બી 4 જ સાર્થક અંક દેખાવા જોઈએ. સર શું આ 0 ને સાર્થક ગણાશે? યસ. એન્ડિંગ 0 અને ડોટ પછી આવે છે દશાંશ સ્થળ પછી, તો એ સાર્થક બની જાય. તો એનો મતલબ એ કે મારે પછીના જે આ છે 0805 આને મારે ડ્રોપ કરાવવા પડશે. બરાબર છે? બટ વેટ, પહેલા એને જોઈ લઉં. આ પહેલો ડિજિટ છે ડ્રોપ કરવા માટેનો, એટલે ત્યાં હું લખું 5, બાકીના 000. તો આ 5000 થી આ 0805 મતલબ કે 805 એ 5000 થી નાના છે કે મોટા છે? નાના છે. તો માત્ર ડ્રોપ ઓપરેશન થી કામ ચાલી જશે. એટલે જો તમે એને ડ્રોપ કરાવી દેશો, so you will get the answer 101.0. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. મતલબ કે કરેક્ટ આન્સર ઇઝ વોટ? કરેક્ટ આન્સર ઇઝ A. A is the correct answer. ક્લિયર છે? તો આ જ રીતે મિત્રો હું તમને હોમવર્કમાં આપું છું. યોર હોમવર્ક વિલ બી 11, 12, 13, 14. આપણી શીટની અંદરથી હોમવર્કમાં તમારે 11, 12, 13 અને 14 આ 4 ક્વેશ્ચન જાતે હોમવર્કમાં કરવાના રહેશે. બરાબર છે? ધીસ ઇઝ ધી હોમવર્ક ફોર યુ. 4 ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. એક્સરસાઇઝ નંબર 1, ક્લાસરૂમ એક્સરસાઇઝ નંબર 1, એમાં 11, 12, 13, 14 ડુ ઇટ બાય યોર સેલ્ફ. બરાબર છે? જાતે સોલ્વ કરવા વિનંતી. બરાબર છે? નીચે આન્સર કી આપેલી છે, તમારો આન્સર મેચ પણ કરતા જવું. અને મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નિયમો. જે અમુક નિયમો છે ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ નિયમો તમને ખ્યાલ હોવા બહુ જ જરૂરી છે. બરાબર છે મિત્રો? નિયમો ખ્યાલ હશે ને તો તમારો જવાબ આવશે. નિયમો નહીં ખ્યાલ હોય તો જવાબ આવવાનો અઘરા થઈ જશે. તો નિયમો પહેલા જોવા અને ત્યાર પછી આગળ વધવું. બરાબર છે? કે આપણે એનસીઆરટી તો ભણતા નથી, બટ એનસીઆરટી માટેના મેં તમને કીધું જ છે કે ચેનલ સર્ચ કરશો ત્યાં મારા વિડીયો પણ તમને દેખાઈ જશે. તો ત્યાં ડિટેલમાં વિડીયો જોઈ લેવા અને ત્યાંથી તમને આઈડિયા આવી જશે કે આ કોમ્પિટિટિવ છે. એટલે તમે એનસીઆરટીમાં આપણું જ્યારે એનસીઆરટીનું તમારું એક ચેપ્ટર પૂરું થશે ને ત્યાર પછી આપણું કોમ્પિટિટિવ ચાલુ થશે, કે જેથી તમારું એનસીઆરટીના કોન્સેપ્ટ ક્લિયર હોય અને ત્યાર પછી તમે એના કોમ્પિટિટિવના કોન્સેપ્ટ જોશો. બરાબર છે? યસ ઓર નો? તો આપણો ફ્લો એ જ રહેશે કે તમારું એનસીઆરટીનું ચેપ્ટર પૂરું થયું તો હવે આપણું આ જેડબલઈ નીટનું ચેપ્ટર ચાલુ થશે. બરાબર? જે ચેપ્ટરનું તમારો એનસીઆરટી પતે એ ચેપ્ટરનો આપણે જેડબલઈ નીટ જોશું. બરોબર છે? ક્લિયર છે? કે જેથી એનસીઆરટીના જે પોઈન્ટ્સ તમે જોઈ ગયા હોય એ પ્લસ બીજું કંઈક એક્સ્ટ્રા આવતું હોય તો તે આપણે જોવાનું રહેશે. તો એનસીઆરટીમાં ભણી ગયા એ આપણે નથી જોવાના. જે તમે ભણી ગયા છો એ નથી જોવાના. એ નિયમો હું એવું માનીને ચાલીશ કે તમને આવડે છે. બરાબર? તમને ખ્યાલ છે. અને એનાથી કોઈ અલગ એક્સ્ટ્રા પોઈન્ટ આવતા હોય તો તેને આપણે અહીંયા જોવાની કોશિશ કરશું. બરાબર છે? ચાલો તો મિત્રો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. તો મળીએ. બાય બાય.